मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहम नारायणो मुनि जानिषे कौशले देशे भूमोहि समगो द्विजम् मुनिशापं नृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वित्तसुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં બિરાજી આપણને સૌ કોઈને પોતાના અખંડ દર્શનનું સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેયો મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રહેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમવંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય તરુણ સાગર સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે સમર્પિત યુવક મંડળની સભામાં પધારેલા બધા જીવાન મિત્રોને મારા જય સ્વામિનારાયણ। કેમ છો બધા? સારું છે? હે મોજમાં? શું આવી હતી ગઈ યુવા સભાની કથા? કયો તો કોઈ યાદ છે? કોઈને નથી યાદ? નહીં? શું હતું? શું ગઈ યુવા સભામાં કયો દિવસ હતો? હા, તો શું વાત આવી હતી? તો સ્વામિનારાયણ મહામંત્રના પ્રાગટ્યની વાત આવી હતી, શીતળદાસની વાત આવી હતી, યાદ છે? હવે યાદ આવ્યું? આજે પણ સમર્પિત યુવક મંડળની સભાના માધ્યમથી આપણે બહુ સરસ રીતે ભગવાન તથા ભગવાનના ભક્તોના ચરિત્ર એને સમજવાનો પ્રયાસ કરશું। આ મંજીરા મૂકી દો, કાંઈ વગાડવાની જરૂર નથી, નહીં ઢોલ નહીં મંજીરા, કશું નહીં, કશી જરૂર નથી। બસ ભગવાનની મૂર્તિમાં ખોવાઈ જવાનું છે। શું કરવાનું છે? આ ઘનશ્યામ મહારાજની મૂર્તિ કેટલાને ગમે છે કયો તો? હે ધરાઈને આ મૂર્તિના દર્શન કરીએ। બહુ બધું બહુ કર્યું, બહુ કર્યું, ખરેખર કર્યું। આનંદ જન્મોથી આ જ કરતા આવીએ છીએ। શું નામ ભગત તમારું? અમીશ, નિમેશ। ભગવાનમાં પ્રેમ કરી લેવો છે। શું કરવું છે? કરવો છે ને? બહુ પ્રેમ કર્યો ઘણા બધામાં, આનંદ જન્મોથી કરતા આવીએ છીએ। આ જન્મે કઈ બાકી નથી રાખ્યું કઈ કરવાનું, બહુ કરી લીધું। હવે કોનામાં પ્રેમ કરવો છે? ગમે ત્યાં પ્રેમ કર્યો હશે ને, આખર દગો મળશે, કિંમત નહીં થાય। બહુ સમજી લીધું, બહુ જોઈ લીધું। કિંમત જો કરાવી હશે, ભગવાન દોડીને આવે આપણા માટે, એવું જો કરવું હશે તો ક્યાં પ્રેમ કરવો પડશે? ભગવાનમાં પ્રેમ કરવો પડશે। હમણાં સાંજે અભય વરદાન નામની કથા ચાલે છે, સાંભળો છો તમે કદાચ? હાલો, આમ તો ન સાંભળતા હો, અહીંયા આવીને ન સાંભળતા હો, પણ આમ સાંભળી કોઈએ કોઈ દી અભય વરદાન નામની કથા? તું તો રોજ આવે, ના હું પાડે? અભય વરદાન હમણાં સાંજની કથામાં બેઠો તો એનું નામ અભય વરદાન છે। આમ કોઈ દી સાંભળી નહીં? સાંભળજો, કેવા ભક્તો માટે ભગવાન ટૂંક થઈ જાય। ક્યારે થતા હશે? એ ભક્તનો સમર્પણ ભાવ હોય, ભગવાનના સંતો માટે કંઈ કરી છૂટવાની ભાવના હોય, ત્યારે શું થાય? ભગવાન પોતાનું ભગવાન પણ ભૂલી જાય છે। આજે પણ આપણે એવું કંઈક સમજવાનો પ્રયાસ કરશું।
બહુ સરસ મજાનું કીર્તન છે. પેલા કીર્તન ગાશો સાથે મળીને? હો, બધાય ઝીલવાનું, મજા આવશે એવું છે. કીર્તનના શબ્દો છે, તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર. હો, ગાજો બધા. તારી મૂર્તિ રે છે જો નેણોનો શણગાર. તારી મૂર્તિ રે છે જો નેણોનો શણગાર. નેણોનો શણગાર મારા, નેણોનો શણગાર મારા, હૈડા કેરો હાર. તારી મૂર્તિ રે છે જો નેણોનો શણગાર. તારી મૂર્તિ રે છે જો નેણોનો શણગાર. શું કે છે કવિ અહીંયા? નેણોનો શણગાર એટલે આંખનો કોઈ શણગાર હોઈ શકે, પણ ભગવાનની મૂર્તિ છે ને આંખનો શણગાર છે. કેવા સરસ શબ્દો અહીંયા સ્વામી લખે છે. મૂર્તિમાં મસ્ત બની જાઓ. મોહન તારી મૂર્તિ જોઈને ભૂલી છું તન ભાઈ. મોહન તારી મૂર્તિ જોઈને ભૂલી છું તન ભાઈ. નિરખતા નજરામાં થઈ છું, નિરખતા નજરામાં થઈ છું, ગજરામાં ગુલતાન. તારી મૂર્તિ રે છે જો નેણોનો શણગાર. હૈડા કેરો હાર. તારી મૂર્તિ રે છે જો નેણોનો શણગાર. તારી મૂર્તિ રે છે જો નેણોનો શણગાર. જે મૂર્તિ ગમતી હોય ને એને બાથમાં ગાલીને મળો. પૂજ્યપાદ ગુરુશ્રી આપણને જે વાત બતાવી છે, હું મુક્ત છું, મુક્ત છું, બસ ભગવાન એ રીતે ભેટો. માથે ઝીણી પાઘ મનોહર સુંદર શ્યામ શરીર. માથે ઝીણી પાઘ મનોહર સુંદર શ્યામ શરીર. નથી રહેતી તારું રૂપ નિહાળી, નથી રહેતી તારું રૂપ નિહાળી, વ્રજ નારીને ધીર. તારી મૂર્તિ રે છે જો નેણોનો શણગાર. તારી મૂર્તિ રે છે જો નેણોનો શણગાર. નેણુનો શણગાર મારા, હૈડા કેરો હાર. તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર. તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર.
बाई जड़ावेल बांधेल बाजू काजू नंद किशोर। बाई जड़ावेल बांधेल बाजू काजू नंद किशोर। ब्रह्मानंद कहे मोहि छुवेणे, ब्रह्मानंद कहे मोहि छुवेणे, नेणे जादू जोर तारी मूर्ति रे। छे जो नेणो नो शणगार तारी मूर्ति रे। छे जो नेणो नो शणगार। नेणो नो शणगार मारा, नेणो नो शणगार मारा, हैड़ा केरो हार तारी मूर्ति रे। छे जो नेणो नो शणगार तारी मूर्ति रे। छे जो नेणो नो शणगार तारी मूर्ति रे। छे जो नेणो नो शणगार तारी मूर्ति रे। छे जो नेणो नो शणगार। बता ताली वगाड़ो। तारी मूर्ति रे। छे जो नेणो नो शणगार तारी मूर्ति रे। छे जो नेणो नो शणगार। केवी छे मूर्ति? नेणु नो शणगार छे। केवी छे? आँख नो शणगार छे। नेण एटले आँख। આગળ આવી જાઓ આશીષ ભગત. અમથા થોડી મુક્તાનંદ સ્વામી લખ્યું છે. નયણોથી ન્યારા મારા નાથજી મારે હે જો, રસિયા રસીલી વાતો કૃપા કરી કહેજો. નયણોથી ન્યારા મારા નાથજી મારે હે જો, રસિયા રસીલી વાતો કૃપા કરી કહેજો. આ નેણનો શણગાર છે ને, એટલે ક્યારે મારા નેણથી તમે દૂર નહીં જતા, કારણ કે તમે શણગાર છો. શણગાર કાઢ નાખીએ તો આપણે કેવા લાગીએ? કોઈ સ્ત્રીએ બહુ સરસ મજાનો મેકઅપ કર્યો હોય અને આપણે એને મેકઅપની સાથે જોઈ હોય અને પછી અચાનક મેકઅપ વગર જોઈ લીધું હોય તો કેવું લાગે? એમ ભગવાનની મૂર્તિ છે એ આપણા નેણનો શણગાર છે. તો કદાચ મૂર્તિ દૂર થઈ જાય તો નેણ કેવા લાગે? એમ કહેવાય છે. શતાનંદ સ્વામીએ સત્સંગી જીવન જ્યારે લખ્યું ને, એ સત્સંગી જીવનની અંદર શતાનંદ સ્વામી એમ લખે કે જે આંખ પરમાત્માના દર્શન નથી કરતી ને, નિત્ય પરમાત્માના જે નેત્રને દર્શન નથી થતા, એ આંખ નથી, મોરના પીછા સમાન છે. કેવી છે? એટલે આ પરમાત્માની મૂર્તિ છે એ નેણુનો શણગાર છે. આ ભગવાન કેટલા બધા મધુર, કેટલા બધા સલુણા, કેટલા બધા પ્રેમી. આ ભગવાનમાં બસ ખોવાઈ જઈએ. અરે મનુષ્યને તો આ ભગવાનની મૂર્તિમાં પ્રેમ થાય, પણ પશુ હોય ને, પશુ, એને પણ ભગવાનની મૂર્તિમાં પ્રેમ થાય. ભગવાન જ્યારે બ્રહ્માંડમાં આવ્યા ને, ત્યારે એની સાથે અનંત મુક્તો પણ લાવ્યા હતા. એમાં કેટલાય મનુષ્ય દેહ ધારણ કર્યો હતો અને કેટલાય પશુના દેહ પણ ધારણ કરીને ભગવાનની અનન્ય ભાવથી સેવા કરી છે. કેવી રીતે? અનન્ય ભાવથી. બહુ અદ્ભુત કથા છે આજની. ભગવાનને પ્રાપ્ત કરવા માટે ભગવાનના મુક્ત આત્મા નારદજી અને ગરુડજી એણે બહુ તીવ્ર સાધના કરી, અતિશય તીવ્ર સાધના કરી. સમય જતા નારદજી ભગવાનનું મન કહેવાના, બધે ફરે નારાયણ નારાયણ. શું થાય? ભગવાનનું મન કહેવાના. એટલા માટે સદગુરુ મુક્તાનંદ સ્વામી લખ્યું ને, નારદ મેરે સંત સે અધિક ન કોઈ, નારદ મેરે સંત સે અધિક ન કોઈ, કમલા મેરો કરત ઉપાસી, માન ચપલતા છોય,
यद्यपि वास दियो मैं उर पे, संत सम नहीं कोई नारद मेरे, संत से अधिक न कोई. શું કીધું? નારદ, મારા સાધુથી મને કોઈ અધિક નથી, તું મારું મન છે. અને બીજી બાજુ કોણ તપ કરે છે સાથે નારદની સાથે? ગરુડજી. ગરુડજીએ ભગવાનને અખંડ પોતાની સાથે રાખ્યા બધા અવતારોની અંદર. નારદજી અને ગરુડજી વિચાર કરવા લાગ્યા, બધા અવતારોની પ્રાપ્તિ થઈ, પણ હૈયામાં જે શાંતિ થતી નથી, જે પૂર્ણ કામ પણ મનાવવું જોઈએ, કૃતાર્થ પણ મનાવવું જોઈએ, એ હજી થતું નથી. નારદ, ગરુડજી નારદને પ્રશ્ન કરે છે, નારદ તમે તો જ્ઞાની છો ને, અંતકરણની અંદર પૂર્ણ કામ પણ મનાતું નથી, કૃતાર્થ પણ મનાતું નથી, એનું કારણ શું? તે વખતે નારદજી અદ્ભુત વાત કીધી છે. ગરુડ સાંભળ, હજી જે કક્ષાની આપણને પ્રાપ્તિ કરવાની છે ને, હજી કક્ષા આપણને પ્રાપ્ત થઈ નથી. હજી પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો મેળાપ આપણા તારા ને મારા જીવાત્માને થયો નથી. ગરુડજીએ પ્રશ્ન કર્યો તો, નારદ તમે તો વિદ્વતાના બેતાજ બાદશાહ કહેવાઓ, બધા સંતો, બધા ઋષિ મુનિઓ, મોટા મોટા અવતારો બધાએ તમારા ઉપર આશીર્વાદ વરસાવ્યા છે, બોલો તો એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણને મેળવવા માટે શું કરવું પડે? અને તે વખતે નારદજીએ કીધું છે કે ગરુડ, આપણે હજી સાધના કરવી પડશે, આપણા પુણ્ય ઘટે છે. વિચાર કરજો, આપણા પુણ્ય ઘટે છે. ભગવાનનું વાહન થયા પછી, ભગવાનનું મન થયા પછી પણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણને મેળવવા માટે હજી નારદજીને ગરુડજીના પુણ્ય ઘટે છે. તો તમને ને મને પુરુષોત્તમ નારાયણ મળી ગયા તો આપણે કેવા? આપણે કોણ? કેમ મળી ગયા? કેવી રીતે મળી ગયા? નારદ અને ગરુડના જો પુણ્ય ઘટતા હોય તો આપણી કઈ હેસિયત કે આપણને આ પુરુષોત્તમ નારાયણની મૂર્તિ ઓળખાઈ જાય, આમાં નિષ્ઠા બંધાઈ જાય, આના પ્રત્યે સર્વોપરી ઉપાસનાની ભાવના થઈ જાય, આ ભગવાનથી મોટું કોઈ છે નહીં, કરતા હરતા પણ મનાઈ જાય. આજ સુધી પહેલા ભગવાન કોઈ દી આવ્યા નહોતા ને હવે કોઈ દી આવવાના નથી, આવી ભાવના પરમાત્મા માટે થઈ જાય. આ કઈ રીતે શક્ય બને? નારદજીએ, ગરુડજીએ ખૂબ પાછી કઠણ સાધના કરી, અને અન્ય અન્ય ભાવથી જે સાધના કરેલી છે ને, નારદજી અને ગરુડજી આ સત્સંગની મધ્ય જન્મ ધારણ કર્યો. કોણ થયા નારદજી? સતીશભાઈ કોણ થયા? યોગેશ ભગત, આશીષ ભગત. નારદજી કોનો અવતાર છે? આંગળી ઊંચી કરવાની હો. ભદ્રેશ, દિલીપ ભગત, પુનિત ભગત, નહીં ખબર? કેવડી મોટી કથા આપણે બધાએ સાંભળી છે. પૂજ્યપાદ સ્વામીએ, હરિચરણ સ્વામીએ નંદમાળા ગ્રંથની કથાની અંદર 17 એપિસોડ લીધા છે. આ કથાના 17 એપિસોડ. કેટલા? ઓછા નહીં, 1 2 નહીં, 17 દિવસ સુધી. હા, સદગુરુ વર્ય મુક્તાનંદ સ્વામી, સત્સંગની માં. એ કોણ થયા? નારદજી હતા, એ સદગુરુ મુક્તાનંદ સ્વામી થયા. હવે ગરુડ કોણ થયો? હવે તો હવે આંગળી ઊંચી કરવાની પાછી. ગરુડજી કોણ? પુષ્પેન્દ્ર મૂળજી બ્રહ્મચારી કે ખરા માણસો છો, બાકી ગજબ છો, ગજબ. આ કથામાં તમે બધા હતા, મેં જયારે કરેલી છે આ કથા ત્યારે. યશ, તું તો કહી દે. અરે રે રે, આ રસ બાર જ ઢોળાતો હતો, એટલે બ્રહ્મરસના ભોગતા તમે બન્યા જ નહીં. હું રિપીટ એની કથા કરું ને તો કઈ વાંધો આવે એમ નથી. હું ખોટો અંદર બેસીને કેટલું બધું વાંચું, આ શાસ્ત્ર ઓલું ને ઓલાને સાંભળું કેટલું બધું. પણ અહીંયા તો રોજ એ કથા કરીએ તો કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો ખરો? કાંઈ પ્રોબ્લેમ જ નથી. ગેસ તો કરો. વાહન કહું છું ભગવાનને ધારીને પોતાના. હા, માણેક વર્ણી માણકી. પેલા તું હતો આ કથામાં, હવે યાદ આવ્યું? હા પાડી દેવાય, નકર વધારે કેસ. માણેક વર્ણી માણકી થઈ. શું? કોણ થયા? કોનો અવતાર છે માણકી? ગરુડજી. કેટલો પ્રભુમાં પ્રેમ, કેટલો પ્રભુમાં પ્રેમ. માણકીનો ઇતિહાસ જાણવો છે? મજા આવશે. અદ્ભુત ઇતિહાસ છે. સ્વામિનારાયણ સંપ્રદાય અંદર લગભગ 22 વર્ષથી છું, પણ આ ઇતિહાસ મેં હજી સુધી સાંભળ્યો નહોતો કોઈ દી. આજે ફરીવાર મારા મોઢે સાંભળીને આવ્યો. હું ભૂલી ગયો હતો. બહુ ગજબની કથા છે, ગજબની. મજા આવી જાય એવી કથા છે. સ્ટાર્ટ ક્યાંથી થયું? પેલા ગઢપુર વયા જાઓ ઘડીક.
કેટલા જણા ગઢપુર ગયા છે? चलो गढ़पुर जाते हैं। मेरे दिल से पूछो गढ़पुर की सूरत क्या है, शान शौकत मेरे घनश्याम की घर की क्या है। चांद गढ़पुर में है, चांद गढ़पुर में है, चांदनी गढ़पुर में है, जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। કેવું છે? વગાડો નહીં આવડતી કવાલી. જો હે રોશન વો સિતારે સભી ગઢપુર મેં. દાદા ખાચરનો દરબાર યાદ કરો એને. હા, એ ઉગમણા બારના ઓરડા, આથમણા બારના ઓરડા, લીમ વૃક્ષ, ભગવાન સહજાનંદ સ્વામી 3 છોગલાવાળી પાગ ધારણ કરી દરબારગઢને મધ્ય ભાગની અંદર બેઠા હોય. એ અક્ષર ઓડીને યાદ કરીએ. આટલું ખાલી યાદ કરવામાં આવે ને, ગઢપુરની સ્મૃતિ છે ને, આનંદ જન્મોના પાપને ટાળી નાખે. અક્ષરધામનું મધ્ય કહેવામાં આવ્યું છે. સતીશભાઈ, મધ્યના 13મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજના સ્વમુખના શબ્દો છે કે આ ગરડું શહેર, આ ઓરડા, આ ઓસરી અમને કાંઈ દેખાતું નથી. બધું શું દેખાય છે? अक्षरधाम तुल्य देखाय છે. कलेश्वर भैया आए थे ना गढ़पुर, आए थे ना गुरु पूर्णिमा में, मजा आया था कि नहीं? गढ़पुर तो गढ़पुर से भाई. हाँ, दूसरी बार जाके आया. वाह. कभी गए थे वापस? पहली बार पहली यात्रा में गए थे, अभी मेरे साथ वापस आए थे ये यात्रा में. ओके. गढ़पुर जता रही है घड़ीक वार. तो गढ़पुर ની અંદર અક્ષરોડીમાં મહારાજ બિરાજે છે. ક્યાં? અક્ષરોડીના ભંડકમાં નીચે મહારાજ ગુપ્ત વેશે રહેતા ને ત્યાં બિરાજમાન છે. મહારાજ છાના રહ્યા છે. એબલ ખાચર એટલે દાદા ખાચરના પિતા, ગઢપુર ગામના ધણી મહારાજને બોલાવવા માટે આવ્યા. મહારાજ શું છાના રહ્યા છો? હાલો બાર. કે એમ ના આવો. એ કે તો કેમ આવો? એ કે ઘોડા ખેલાવીએ તો આવું. એ કે એમ? એ કે પણ એમને એમ ઘોડા ખેલાવવાની મજા આવે નહીં. તમે કહેશો અહીંથી ઘેલાના કિનારા સુધી ઘોડા દોડાવીને પાછા આવી જાય એમ મજા આવે ને. થોડીક લોંગ ટૂર જોઈએ. શું જોઈએ આશીષ ભગત? લોંગ ડ્રાઈવ જોઈએ. થોડી રેસ લગાડવી હોય તો અહીંથી ન્યૂ બોમ્બે જઈને પાછા કોણ પહેલા આવે છે એ કરવું પડે. એમને એમ ખાલી અહીંથી કહો કે સ્વામિનારાયણ સિટી જઈને પાછા આવો તો એમ મજા આવે નહીં. લાંબુ, થોડુંક લાંબુ. મહારાજ કે કાંઈ વાંધો નહીં, હાલો આપણે 2 ઘોડા દોડાવીએ, પણ એક શરત, જે જીતે એને શું કરવાનું? જે જીતે ને અને જે હાયરો હોય ને એને પોતાનું ઘોડું અથવા તો ઘોડી એ જીતનારને આપી દેવાની. ચેલેન્જ મંજૂર? મંજૂર. એબલ ખાચરને તો લોટરી જ હતી ભાઈ. એબલ ખાચરને લોટરી જ હતી. હારે તો પોતાનું ઘોડું મહારાજને આપવાનું, અને મહારાજને આપવાથી વિશેષ મોટી વાત કઈ, અને કદાચ જીતી જાય તો માણકી મળે. માણકી એટલે રોલ્સ રોયસ, લેમ્બોર્ગિની, એનાથી ઉપર. બંને જણા બેઠા. એબલ ખાચરે શરત કરી, મારા જો ભગવાન પણ વાપરવાનું નહીં, આ રે ગેમ છે, આમ તમે ભગવાન પણ વાપરો તો અમારું ક્યાં તમારી સામે ઉપજે. મહારાજ કે કાંઈ વાંધો નહીં, ભગવાન પણ નહીં વાપરો, જવા દે. અને બંને જણા બેઠા. શરત ક્યાં સુધીની થઈ કહું તમને? ઝિંજાવદર સુધીની. ઝિંજાવદર એટલે 18 કિલોમીટર દૂર ગઢપુરથી. ત્યાંથી જઈને પાછા આવવાનું. અને બંને જણા દરબારગઢથી નીકળ્યા. મહારાજે ખાલી ઈશારો કર્યો માણકીને, આમ ખાલી એડી જે અડાડી, આમ મસ્કાની જે મૂડીઓ, માણકી આમ વાયુ વગે ઉપડી. એબલ ખાચર તો જોતા રહી ગયા. હા 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 હા, કેટલા દરબારો જોયા, કેટલા અસવારો જોયા, આવા કોઈ અસવારે જોયા નથી ને આવી કોઈ ઘોડીએ જોઈ નથી. આ તો દેવતાઈ ઘોડી બાપ. આમાં તો કેમ જીતાય ભગવાનની સામે? કદાચ ભગવાન પણ ન વાપરે ને તો એ પણ મારી તાકાત નથી આની સામે જીતવું. અને ભગવાન છે ને એ કોઈ દિવસ પોતાના ભક્તને હરાવીને રાજી નથી થતા. ગીતાજીનો શ્લોક છે, ન મે ભક્ત પ્રણશ્યતિ. મારો ભક્ત કોઈ દિવસ નાશે નથી પામતો, મારો ભક્ત કોઈ દિવસ દુનિયાની સામે હારતોય નથી, કોઈ દી ના હારે. જ્યાં ઝિંજાવદર નજીક આવવા લાગ્યું ને, ભગવાને શું કર્યું? માણકીને ઈશારો કર્યો. માણકી એટલે માણકી ભગવાનના ઈશારાને સમજતી. માણકીને ખબર પડી ગઈ આપણે ધીમું ચાલવાનું છે. ધીમું ચાલી અને એબલ ખાચર આગળ નીકળી ગયા. એબલ ખાચરને પણ ખબર હતી મારી કેપેસિટી નથી, મારી લાયકાતે નથી માણકીની સામે મારો ઘોડો જીતે, પણ આ તો ભગવાન કૃપાળુ છે. એટલે માણકીને પાછળ થંભી રાખી
અને મને આગળ જવા દીધો. શરત પ્રમાણે એબલ ખાચરને માણકી પ્રાપ્ત થઈ. આ સમાચાર દાદા ખાચરના દરબારગઢની અંદર લાડુબા જીવબાને પ્રાપ્ત થયા. લાડુબા જીવબા તો ચીસ મૂકી દીધો. અને એબલ બાપુ જ્યાં દરબારની અંદર આવ્યા, બાપુ બાપુ તમે શું કર્યું? કેવો અનર્થ કરીને આવ્યા બાપુ? બાપુ મહારાજની માણકી લેવાય? કોઈ દિવસ સંકલ્પ પણ ન કરાય. તમે એના પર બેસશો નહીં બાપુ, નહીં, એવું નહીં કરતા હો. અને તે વખતે એબલ બાપુના મોઢામાંથી શબ્દ નીકળ્યા છે, અરે ગાંડી, તમને ભગવાનની ઓળખાણ કરાવનારો હું એવો ગાંડો છું? આ ભગવાનને પ્રાપ્ત કરવા માટે કેટલાય સમય સુધી હું જંગતો હતો. એ ભગવાનના દરબારગઢની અંદર આવ્યા. એની કોઈ વસ્તુ આપણે સ્પર્શે કરાય, એની પૂજા કરાય. માણકીની તો પૂજા કરાય, માણકી ઉપર બેસાય નહીં. લાડુબા જીવબાએ નિરાંતનો શ્વાસ લીધો છે. પણ એબલ બાપુએ ભગવાન પાસે શરત મૂક્યો, મહારાજ માણકી તમને તો પાછી આપો, મારો વિજય ઉત્સવ ઉજવવો છે. શું? હું જીત્યો એનો વિજય ઉત્સવ ઉજવવો છે. મહારાજ કે ઈ વળી શું? એબલ બાપુ કે મહારાજ વિજય ઉત્સવ એવી રીતે ઉજવાય કે ગામડે ગામડે જેટલા સંતો ગામડા ફરે છે બધા સંતોને તેડાવો, જેટલા સત્સંગીઓ છે બધાને તેડાવો, જેટલા કર્મયોગી સાંખ્યોગી જેટલા હરિભક્તો છે બધાને બોલાવો અને બધાને રસોઈ આપીએ ને બધા જમે અને આપ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની વાતો કરો ને બહુ મોટો ભવ્ય સમયો થાય ને એને વિજય ઉત્સવ કહેવાય. મારે આવું કરવું છે. મહારાજ કે એબલ બાપુ સતત ચાલુ જ છે તમારે ઉત્સવો. શું? સતત ચાલુ છે ઉત્સવો. અને આ બધા આવશે કઈ મફત થવાનું? ધનનું કામ ધનથી થાય એબલ બાપુ, ધર્મ જ્ઞાન વૈરાગ્યની વાતોથી ન થાય. વાતો સારી લાગે પણ ખર્ચો જ્યારે કરવાનો આવે ને ત્યારે ખર્ચ તો ભાઈ એના માટે દમડી જોઈએ છે ને, રૂપિયા જોઈએ છે, એમને થતું નથી. તે વખતે એબલ બાપુના મોઢામાંથી શબ્દ નીકળ્યા છે, કૃપાનાથ આપનું આપેલું બહુ છે અને શું કરવાનું છે ધનને? પછી જે ધન આપના માટે કામ ના આવે, આપના સંતો માટે કામ ના આવે, આપના હરિભક્તો માટે કામ ના આવે, મહારાજ એ ધનને હું ધન નથી માનતો. એ તો કેવું છે? ધૂળ જેવું છે, ધૂળ સમાન છે. અને અદ્ભુત વાત બિહારીલાલજી મહારાજ આના ઉપર લખી છે, સંસારની જાળ સદા બળે છે, સંસારની જાળ સદા બળે છે, તેમાં પડ્યું તે પ્રજડી બળે છે, તેમાં પડ્યું તે પ્રજડી બળે છે, તેમાંથી કાઢી ધન પુણ્ય કીધું, તેમાંથી કાઢી ધન પુણ્ય કીધું, તે લાયમાંથી જ બચાવી લીધું, તે લાયમાંથી જ બચાવી લીધું. શું વાત બતાવી એબલ બાપુએ? હે મહારાજ, હે કૃપાનાથ, સંસારની જાળ સદા બળે છે. કેવી છે આ જાળ? સદૈવને માટે પ્રજ્વલિત છે, કોઈ દી આથમતી નથી, કોઈ દી ઠંડી થતી જ નથી. સંસારની જાળ સદા બળે છે. એમાં જે પડ્યું એ બધું બળી જાય છે, બધું નાશ પામી જવાનું એક ને દિવસ. એમાંથી કાઢી ધન પુણ્ય કીધું. શું કર્યું? એમાંથી આ સંસાર વ્યવહારમાંથી ડોક્ટરના ખર્ચા ચાલુ રહેશે, આપણા મોજ શોખના ખર્ચા ચાલુ રહેશે, કોઈ માંદું સાજુ થયું એના ખર્ચા ચાલુ રહેશે, વ્યવહાર સેવાર આવશે, ક્યાંક મામેરું પૂરવો પડે એના ખર્ચા ચાલુ રહેશે, કોકના લગ્નમાં ગયા તો નવી સાડી લઈ દેવી પડશે, કોકના લગ્નમાં ગયા તો પોતાના નવા કપડાં લઈ દેવા પડશે. આ બધું શું છે? સંસારની જાળ છે. શું છે? એમાં પડ્યું તે પ્રજળી બળે છે. કોઈનું પૂરું થયું ભાઈ? 5,000 માં ઘર ચલાવતા હતા, આજે 5 લાખમાં માંડ માંડ થાય છે કે નહીં? આ કેમ થયું? કેમ થયું? કોઈ દી તૂટો આવતો જ નથી. આમાં કોઈ દી તૂટો આવવાનો નથી. એમાં પડ્યું તે પ્રજડી બળે, એમાંથી કાઢી ધન પુણ્ય કીધું. શું કર્યું? આ જે ધન છે એ સંતોને અર્થે, ભગવાનને અર્થે, ભગવાનના હરિભક્તોને અર્થે વાપર્યું. એ શું થયું? એ સાર્થક થયું. એમાંથી કાઢી ધન પુણ્ય કીધું, તે લાયમાંથી બચાવી લીધું. એટલું ધન મારું છે. આંબા શેઠે મહારાજને નહોતું કીધું? મહારાજ કેટલા રૂપિયા? 10,000. દીકરા કેટલા? 2. સુરા ખાચર કે ગોલકુનો ખોટું બોલતો મહારાજ. 4 દીકરા છે ને લાખ રૂપિયાની મૂડી છે, ખોટું બોલે છે. કે આંબા શેઠ મહારાજ કે આ શું કે બાપુ?
કે બાપુ સાચું કે છે મહારાજ, બાપુ એ સાચા ને હું એ સાચો. કે બે કેવી રીતે સાચા હોય? સાચું બોલો. એ કે મહારાજ 2 દીકરા છે, 4 દીકરા છે, સત્સંગમાં 2 જ આવે છે. તે બેયનું પોતાના માનું, બેને માનતો જ નથી બીજા બેને મારા છે. લાખ રૂપિયાની મૂડી 100%, પણ મારા 10,000 તમારા અર્થે હજી સુધી વપરાણા છે, એ મારા છે. બાકી 90,000 રૂપિયાને મારા માનતો જ નથી. એમ એબલ બાપુએ મહારાજને કીધું, મહારાજ આવું કરો. પણ માણકી આવી ક્યાંથી અસ્તિત્વમાં, એ બહુ મોટી વાત છે. અદ્ભુત કથા છે એની પાછળ. એક વખત એક પાળિયાદનો દરબાર બાપુ, એ પોતાની મસ્ત મજાની ઘોડી લઈ અને પાળિયાદથી બીજે ગામ જતો હતો. તે ગામની સીમમાં પાણીયારું આવે, પાણીયારામાં સ્ત્રી ભક્તો પાણી ભરતા હતા, બેનો. એક બેન બિચારી પાણી ભરી પાણીયારાથી અને પોતાના માથા ઉપર ઈંઢોણી લઈ અને હાંડો ને ઘાગર લઈને જાતી હતી. એમાં બાપુએ બરાબર પોતાની ઘોડીથી એ બેનને સ્પર્શ થયો ઘોડીનો, એટલે હાંડો ઘાગર પડી ગઈ, પાણી ઢોળાઈ ગયું. તે વખતે પેલા બાપુએ કીધું, શરમ નથી આવતી? આવી સરસ મજાની દેવતાઈ ઘોડી, એની વચ્ચે તું આવે છે? અને આ ઘોડી તને જોઈને થોડી ચાલે, તારે જોઈને ચાલવાનું હોય. તે વખતે પેલી સ્ત્રીએ કીધું, એલા એટલી બધી સાવકારી તને છે ને, તારી ઘોડી બહુ સારી છે એવું તને લાગે છે ને? તારી ઘોડીને હરાવી શકે એવી ઘોડી અત્યારે જસદણના બાપુ પાસે છે, જસદણના દરબાર પાસે. અને તને બહુ તારી ઘોડી ઉપર ગર્વ છે, અને અમારા જેવા નાના નાના માણસોને તું રંજાડ કરે છે. એક કામ કર, જો જસદણની ઘોડીને તારી ઘોડી હરાવી દે તો આ પાણીનું બેડું લઈ અને મારા ઘરે નહીં જાઉં, તારા ઘરે આવીશ, જા તારું ઘર માંડીશ. કેવું કહેવાય આ વાત? એટલે એ જમાનાની અંદર કેવી કહેવાય? અને આ સ્ત્રીએ લલકાર્યો એટલે પેલા બાપુના મનમાં તો એમ થઈ ગયું, પોતાના ઘરે જતા પાળિયાદ ન જતા ક્યાં ગયા? સીધા ગયા જસદણ. જસદણના બાપુને લલકાર્યો કે બાપુ, એમ કહેવાય છે કે તમારી પાસે દેવતાઈ ઘોડી છે, તો હાલો મુકાબલો થઈ જાય. અને જેની ઘોડી જીતે એને પછી જિંદગીમાં ઘોડસવારી નહીં કરવાની, હારે એને. ભલા બાપુ કે, જસદણના બાપુ કે, ધીમા ખમો, આટલા બધા ગરમ કા થાવ છો? આવ્યા છો તો દરબારોની મહેમાનગતિ માનો અને થોડોક ટાઈમ રોકાવ અને બહુ સરસ રીતે જમાયડાઓ, પ્રેમથી જમાયડા. 1 દી 2 દી 3 દી 4 દી 5 દી 6 દી 15 દી મહિનો. જસદણનો બાપુ બહુ બુદ્ધિશાળી હતો. ઘોડીને ચલાવી હોય અને ઘોડીને જીતાવી હોય તો એને ઊભી ન રખાય, એને સતત ડ્રાઇવિંગ કરવી પડે, ચલાવવી પડે. આણે બરાબર વિચાર લીધું કે અત્યારે આ ખુમારીમાં આવ્યો છે પાળિયાદનો બાપુ, અત્યારે જો આની સાથે પ્રતિયોગિતા કરીશ તો શું થશે? મારી ઘોડી હારી જશે. એટલે અત્યારે આની સાથે પ્રતિયોગિતા કરાય નહીં. એટલે 1 મહિના સુધી ઘોડીને એક ઠેકાણે બંધાવી રાખી. આને મહેમાન ગતિ ખૂબ કરી, ખૂબ જમાડ્યો, ખૂબ પીવડાવ્યો. થોડોક તો પેલા જાડો થઈ ગયો, એટલે શરીર થોડુંક ઓલું થઈ ગયું, સુસ્ત. અને ઘોડીને પણ ખૂબ જોગાણ આપ્યું, ચણા આપ્યા. અને આ ઘોડી પાળિયાદની, અને આ પાળિયાદનો બાપુ જ્યાં સૂઈ જાય ને ત્યારે જસદણનો બાપુ પોતાની ઘોડી બહાર કાઢતો, પોતાની ઘોડી બહાર કાઢતો ને રાત્રે એને ચલાવતો, તૈયારી કરતો કોમ્પિટિશનની. રાજકારણ બુદ્ધિશાળી હતો બહુ, રાત્રે ચલાવે. એક દિવસ તો શું કર્યું ખબર છે? એને 40 ગાંવ સુધી ઘોડીને દોડાવી. કેટલી? 40 ગાંવ સુધી ઘોડી દોડાવી. 40 ગાંવ એટલે કેટલા થાય ખબર છે? 120 કિલોમીટર. 1 ગાંવ એટલે 3 કિલોમીટર થાય. 120 કિલોમીટર ઘોડીને દોડાવી. મનમાં નક્કી થઈ ગયું, હવે તૈયાર છે મારી ઘોડી કોમ્પિટિશન માટે. આની ઘોડી રોજ દોડે, ઓલાની ઘોડી 1 મહિનાથી ઊભી. આવું થઈ ગયું. એટલે બીજે દી સવારના પેલો પાળિયાદનો બાપુ જાગ્યો એટલે એને કીધું, બાપુ કાલ સવારનો સૂર્ય ઉગે એટલે આપણે તમારી જે પ્રતિજ્ઞા છે એ આપણે પૂરી કરવી છે, તમારી સાથે આપણે પ્રતિયોગિતામાં ઉતરવું છે. ઓલો તો આવ્યો તો જ એટલા માટે. એટલે એ રાજી થઈ ગયો, શાબાશ. પણ જાવું ક્યાં? નજીકમાં નથી જવું. ઓલો કે હું ક્યાં કહું છું નજીકમાં જવું છે? તમારી ઘોડી ઘોડી, મારી ઘોડી નહીં. અરે મારી ઘોડી એ જબરદસ્ત છે, તમે શું સમજો છો? એ અહીંથી છેક જામનગર સુધી જશો. જામનગર સુધી જઈ અને એવું કંઈક કરવું છે કે જે હારે ને એને યાદ રહી જાય, એવું કંઈક કરવું છે. તો કે શું કરવું? એ કે જામનગર જવાનું અને જામનગરના પાણીયારા ઉપર સ્ત્રી પાણી ભરતી હોય ને, જે પનિયારીઓ પાણી ભરતી હોય ને, એની છેડતી કરવાની, એના હાંડા ગાગર લઈ લેવાના અને પછી ત્યાંથી પાછા વળવાનું. એટલે આ સમાચાર જામનગરના જામ સાહેબ બાપુને પ્રાપ્ત થાય એટલે એનું સૈન્ય આપણી પાછળ પડે.
એનું સૈન્ય આપણી પાછળ પડે એટલે જેની ઘોડી ધીમી થાય એ એના હાથમાં આવી જાય, એના હાથમાં આવી જાય તો એનું ધડથી મસ્તક અલગ થાય, એટલે મૃત્યુ સુધીનો ખેલ કરી નાખ્યો. બંને જણા સવારના વહેલા ઉઠ્યા, નાહી ધોઈ તૈયાર થયા અને ઘોડી ઉપર બેઠા. સ્ટાર્ટમાં તો બંને ઘોડી જબરદસ્ત ગઈ હો. જસદણના કાઠીને પણ એમ થઈ ગયો ઘોડી તો લાવ્યો છે બાકી પાડિયાદ વાળો, જોરદાર ચાલી. 120 કિલોમીટર તો આમ જાણે વાયુ હોય કે બુલેટ ટ્રેન જાય એમ જવા દીધી. ત્યાં જઈને છેડતી પણ કરી, છેડતી કરીને હાંડા ગાગર લઈ પણ લીધા. હવે જ્યાં પાછા વળ્યા 1 મહિના સુધી ઘોડી ઊભી હતી, થાક તો લાગે, અને ઓલાની ઘોડીને પ્રેક્ટિસ હતી, એ બરાબર આગળ ચાલ્યો. આ ઘોડી ધીમી થવા લાગી. પાળિયાદના બાપુને ખબર પડી ગઈ કે હવે સૈન્ય આંબી જશે અને મૃત્યુ થશે, એટલે એણે હાકલ કરી, બાપુ આમ તો ન જાઓ, બાપુ ઇજ્જત તો ગઈ, લાજ તો ગઈ, પણ હવે જાનથી જવાનું થયું, બાપુ સાથે લેતા જાઓ. તે વખતે જસદણના બાપુને દયા આવી છે. જસદણના બાપુએ કીધું, બાપુ તમારી ઘોડી છોડી દો અને આવતા રહ્યો મારી ઘોડી ઉપર, આ દેવતાઈ ઘોડી છે, આપણા બેનો ભાર સહન કરશે ને આપણને જસદણ સુધી હેમખેમ પહોંચાડી દેશે. અને ઘોડી લઈ બંને જણા પાછા ક્યાં આવ્યા? જસદણ આવ્યા. આ સમાચાર કચ્છના મિયાણાને એક મુસલમાનને મળ્યા કે આવી દેવતાઈ ઘોડી જસદણના બાપુ પાસે છે. ઘણા બધા પ્રયત્નો કર્યા લૂંટવાના, હો, આ ઘોડી ચોરવાના ઘણા બધા પ્રયત્ન કર્યા, પણ ઘોડીને ચોરી શક્યો નહીં આ મિયાણો. કોઈ રીતે ચોરાતી નથી ઘોડી. પેલા મિયાણાનો અંતકાળ આવ્યો. મરતા પોતાના દીકરાને કહેતો ગયો કે બેટા મારો શરીર પડશે ને, મને વાસના છે, મને જન્નત નસીબ નહીં થાય. તો કે અબુજાન શું કરું તમારા માટે? એ કે મને એ જસદણના બાપુ પાસે જે ઘોડી છે ને એ તો લઈ આવ ને આપણા કચ્છમાં આવે એ ઘોડી, એવું કંઈક કર. કે બાપુ તમે સુખેથી જન્નત સીધાવો, પ્રતિજ્ઞાથી બદ બનું છું, ઘોડી હું કચ્છમાં લઈ આવીશ. એટલે બોલો મિયાણો તો ગુજરી ગયો, એનો છોકરો, એણે વિચાર કર્યો કે આ જસદણના બાપુ પાસેથી ઘોડી લાવવી કેમ? મારો બાપ 6 વર્ષથી મહેનત કરે છે, થાકી ગયો, પણ ઘોડી મળી નહીં. એણે શું કર્યું ખબર છે? અત્યારે સોશિયલ મીડિયા પર બહુ હાલે છે ને, ફર્સ્ટ ડે ઓફ સ્પાય ઇન પાકિસ્તાન, પેલા બધા જાય છે બોર્ડર કૂદીને, એવો થયો. એકદમ ગરીબ માણસ બની ગયો. જસદણના બાપુ પાસે જઈને કે બાપુ બહુ ભૂખ્યો છું, કંઈક કામ આપો. જસદણના બાપુને દયા આવી, પોતાની પાસે કામે રાખ્યો. ધીરે કરતા એવો વિશ્વાસ જીત્યો, એટલો બધો જે કામ કે દોડીને કરે, 2 વર્ષ સુધી કામ કર્યું. કેટલું અંડરકવર રોનો એજન્ટ હતો આ, સમજો ને. બહુ પ્રેમથી કામ કર્યું. ધીરે કરતા પેલી ઘોડી પાસે જાય. બાપુને કે બાપુ ઘોડી ગજબની છે, કેમ તને ગમે છે? કે બહુ ગમે છે બાપુ. હું તમારો વફાદાર નહીં બાપુ? કે તું તો વફાદાર, મારા દીકરા જેવો છો. કે બાપુ તો મને ઘોડીની સેવા કરવા આપો ને, ઘોડીની દેખરેખ હું રાખીશ. કે તને આવડે છે? કે બહુ સરસ રીતે આવડે છે. ધીરે કરતા ઘોડીની દેખભાલ કરવા લાગ્યો. એક દિવસ બાપુને ધતુરાના બી ખવડાવ્યા. શું કર્યું? જસદણના બાપુને ધતુરાના બી ખવડાવ્યા એટલે બાપુ ઊંઘી ગયા. અને ઘોડીની સેવા કરતો એટલે ઘોડી હવે આનો હાથ ઓળખતી હતી, એટલે ઘોડી ઉપર બેઠો ને જ્યાં આડી અડાડી મસ્કાની જેમ ઘોડી હાલ્યો અને સનસનાટ કરતી ઘોડી ઉપડી જસદણથી સીધી કચ્છની ધરણી ઉપર પહોંચી. કચ્છની બોર્ડર વટી ગયો. કચ્છની બોર્ડર વટીને જ્યાં કચ્છના દરિયા કિનારા પાસે આ ઘોડી આવી, એક આશ્ચર્ય સર્જાણું. એવું અદ્ભુત આશ્ચર્ય સર્જાણું. કચ્છના દરિયા કિનારા ઉપર આ ઘોડી જ્યાં ઊભી રહી અને ત્યાં આકાશ માર્ગે તેજ પ્રકટ થયું અને આકાશમાંથી એક દેવતાઈ ઘોડો, જેને પંખ હતા, એવો દેવતાઈ ઘોડો પ્રગટ થયો. અને એ ઘોડી જ્યાં જસદણના કાઠીની ઘોડી હતી, જેને મિયાણાએ લૂંટીને કચ્છની ધરતી સુધી લઈ ગયો તો એ ઘોડી, અને આ જે દેવતાઈ ઘોડો હતો એનો વિહાર થયો.
વિહાર થયો, થોડીક વાર થઈ એટલે પેલો ઘોડો તો અદ્રશ્ય થઈ ગયો આકાશ માર્ગે. આ મિયાણો બહુ ગભરાઈ ગયેલો, આ શું કરને. થોડોક સમય થયો એટલે આ જે ઘોડી હતી એમાંથી એક વછેરી નિર્માણ થઈ. એનો કલર માણેક વર્ણનો હતો. કેવો? રેડિશ, લાલ વર્ણનો હતો. એટલે એનું નામ પડ્યું શું? માણકી. માણકી ક્યાં જન્મી છે ભાઈ? કચ્છમાં ધરતી જન્મી છે. આપણા માટે ગૌરવની વાત છે. કચ્છની ધરતી ઉપર કચ્છી લોકોએ તાળી પાડી ખાલી. એવું કેમ ભાઈ? શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, વરસે તો વાગડ ભલો, અને મારો કચ્છડો બારે માસ. ગમે એમ થાય ભાઈ, ભૂવો ધૂણે તો પેલું નાળિયેર ક્યાં જાય? ઘર ઉપર જ જાય ને. કચ્છ તો ઘર છે, કચ્છી છે ને આખર તો. આ તો એક આનંદની વાત છે. પણ કચ્છની ધરતી ઉપર આ માણકીનો જન્મ થયો. આ સમાચાર કોને મળ્યા ખબર છે? તે વખતેના કચ્છના મહારાવ એટલે મહારાજાને પ્રાપ્ત થયા. કચ્છના મહારાજાની દીકરી મોંઘીબા, એને સાથે લઈ અને કચ્છના મહારાજા આ માણકીને જોવા માટે ગયા. નાની એવી વછેરી છે હજી, જેને કહીને વછેરી, એવી વછેરી છે હજી, બચ્ચું છે હજી. પણ આને જોઈને મહારાજાના મનમાં એમ થઈ ગયું, આવી માણકી મેં કોઈથી જોઈ, આવી ઘોડી તો કોઈથી જિંદગીમાં જોઈ નથી. તે વખતે 2700 રૂપિયાઓ, 2700 રૂપિયામાં માણકીની ખરીદી કચ્છના મહારાજાએ કરી છે. આજના 27 કરોડ રૂપિયા થાય. કેટલા? ઓડી ને મર્સિડીઝ નહીં, રોલ્સ રોયસ થાય. કેટલી? 27 કરોડ લઈ આવ્યા. અને પછી આ ધીરે ધીરે કરતા મોંઘીબા મોટા થયા. મોટા થયા એટલે એનો સંબંધ થયો. અને સંબંધ ક્યાં થયો? કોઈને ખબર? મીણાપર. ક્યાં થયો? મીણાપરમાં થયો. મીણાપરના રાજા શક્તિસિંહ ઝાલા, એની સાથે આ કચ્છના મહારાજાના દીકરી એટલે મોંઘીબા, એના લગ્ન થયા. સોરી ભૂલું છું, સોરી. મોંઘીબા નહીં, મોંઘીબાના માં રાજકુમારી હતા કચ્છના. એના લગ્ન આ શક્તિસિંહ ઝાલા સાથે થયા. આ શક્તિસિંહ ઝાલા જે મીણાપરના નરેશ હતા, રાજા હતા, અને આ કચ્છના મહારાજાની દીકરી એટલે રાજકુમારી કચ્છની, એ બે થકી મોંઘીબાનો જન્મ થયો. મીણાપરના મોંઘીબા થયા. ભૂલ થઈ થોડી. મોંઘીબાનો જન્મ થયો અને બરાબર ભગવાન સ્વામિનારાયણ ફરતા ફરતા મીણાપર આવેલા. મીણાપર આવ્યા એટલે આ જે રાજકુમારી કચ્છની જ્યારે લગ્ન કરીને આવી ને, ત્યારે એને કરિયાવરમાં માણકી આપી દીધેલી. તો કરિયાવરમાં માણકી આપી દીધેલી. અને જ્યારે શક્તિસિંહ ઝાલાના ઘરે ભગવાન સ્વામિનારાયણ આવ્યા, બધાએ મનમાં વિચાર કર્યો કે ભગવાન સ્વામિનારાયણને શું ભેટ આપીએ, શું ભેટ આપીએ. ત્યારે મોંઘીબા નાની એવી દીકરી હતી, એણે કીધું, બાપુ જો ભગવાનને કાંઈ આપવું હોય ને તો સારામાં સારી વસ્તુ અપાય, અને અત્યારે આપણા ઘરમાં સારામાં સારી કોઈ વસ્તુ હોય તો એ માણકી છે, એ આપી દેવાય. બધા બહુ રાજી થયા. દીકરીની સમજણ જોઈને બહુ રાજી થયા. અને તે વખતે એમ કહેવાય કે પોતાના ઘરમાં જે નિયાણી હોય ને, નિયાણી, એના હાથે કંઈક સારું કાર્ય કરાવતા. એટલે મોંઘીબા પોતે નિયાણી હતા. એટલે માણકીની લગામ મોંઘીબાએ ભગવાન સ્વામિનારાયણના હાથમાં આપી. ભગવાન સ્વામિનારાયણે મોંઘીબાના માથા ઉપર હાથ મૂકીને કીધું કે મોંઘી, અરે વાત, તું લે એવી માણકી મારા માટે, તારા હાથે મારે ભેટ સ્વીકારવાની. શાબાશ, આ મોંઘી તો બહુ મોટી થશે, આના મૂલ તો બહુ મોંઘા થશે. અને ભવિષ્યમાં એ મોંઘીબાના લગ્ન ગોંડલ નરેશ સંગ્રામજીત રાજાની સાથે થયા. કોની સાથે? સંગ્રામજીત રાજા એકવાર વિધુર થયા, બીજી વાર લગ્ન કરવા પડ્યા. બીજી વાર લગ્નની અંદર સદગુરુવર્ય ગુણાદિતાનંદ સ્વામીએ મોંઘીબાની સાથે આ સંગ્રામજીત રાજાના લગ્ન કરાવ્યા. અને એના થકી જે સંતાન થયું એનું નામ પડ્યું ભગવતસિંહ મહારાજા. કોના નામ ઉપરથી પડ્યું છે? દ્વિતીય આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજ, જે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના બીજા આચાર્ય. ક્યાં ગયા? ઓલી બાજુ જો, લીલા કપડામાં છે ને, ગ્રીન કપડાની અંદર, એ ભગવત પ્રસાદજી મહારાજ છે. એમના નામ ઉપરથી ભગવતસિંહ મહારાજાનું નામકરણ કરવામાં આવ્યું. અને સદગુરુવર્ય ગુણાદિતાનંદ સ્વામીએ એ ભગવતસિંહ મહારાજાના કપાળમાં, ભાલમાં નાના હતા ત્યારે
હજી 6 મહિનાના હતા ત્યારે ભાલમાં તિલક કરી દીધું કે ગોંડલની ગાદી હવે કોઈ દી ઠરશે નહીં. ગોંડલની ગાદી ઉપર ભગવતસિંહ મહારાજા બેસશે. અને સંપ્રદાયનો ઇતિહાસ એમ કે સૌરાષ્ટ્રની રસધારા એમ લખે અને ગુજરાતનો ઇતિહાસ એમ કે ભગવતસિંહ મહારાજા એટલા મોટા વિદ્વાન થયા, લંડન ભણવા માટે ગયા. એટલું જ નહીં, આખા વિશ્વનો સૌથી મોટો કોષ એટલે ભગવત ગોમંડળ, ડિક્શનરી જેને કહેવાય, ભગવત ગોમંડળ, એની બહાર એક ગુજરાતી શબ્દ નથી. એવા ભગવત ગોમંડળના સંશોધન કરતા કોણ બન્યા? આ ભગવતસિંહ મહારાજા. કોના દીકરા? મોંઘીબાના દીકરા. એટલે માણકી ક્યાંથી પ્રાપ્ત થઈ? આપણને કચ્છથી પ્રાપ્ત થઈ, મીણા પરથી પ્રાપ્ત થઈ. અને પછી તો આ કેટલા જણાને આ સ્ટોરી ખબર હતી? માણકી ઘણી વાર આપણે જોઈ, 2-4 જણા છે. એ કેવી રીતે ખબર પડી? મેં જ કથા કરી હતી તને સવારની કથામાં. ભદ્રેશ, કારણ શું? એટલે મીણા પરની માણકી થઈ, ભગવાન સ્વામિનારાયણ પાસે આવી. હવે ભગવાન સ્વામિનારાયણ પાસે આવ્યા પછી માણકીને ભગવાન સ્વામિનારાયણ બહુ પ્રેમથી રાખતા હો. પોતાના જીવથી વાલી માણકી હતી. અને મહારાજને, માણકીને પણ મહારાજ પ્રત્યે એટલો બધો ભાવ ને એટલો બધો પ્રેમ, બહુ પ્રેમ હતો. મહારાજના ઈશારાને સમજતી, મહારાજના ભાવને સમજતી. એક વખત મહારાજ 6 મહિના સુધી ગઢપુર નહોતા આવ્યા. કેટલા મહિના સુધી? 6 મહિના સુધી ગઢડા નહોતા આવ્યા. વડતાલ જ રોકાણા. વડતાલ રોકાયેલા મહારાજ પાછા જ્યારે ગઢપુર આવ્યા, મહારાજે કીધું આપણે છે ને અહીંયા 10-12 દિવસ જ રોકાવું છે. પાછો રામનવમીનો સમયો ક્યાં કરવો છે? વડતાલમાં કરવો છે. પેલા દરબારો સાથે મહારાજને કે મહારાજ, લાડુબા, જીવબા, દાદા ખાચર બધા ખૂબ રડે છે, કેટલા દિવસથી તો જમ્યા પણ નથી. તમે જો આમ પાછા જતા રહેશો તો ગઢપુરવાસીના પ્રેમને તમે જાણો છો, એ તમને જવા નહીં દે. મહારાજ કે આપણે છે ને રાતે ઉઠીને ભાગી જશું. એ થોડી આપણી પાછળ ભાગવાના છે. રાતે ઉઠીને ભાગી જશું. અને નાજા જોગિયા સાથે હતા. નાજા જોગિયાએ ગઢપુરના એક બેનને કહી દીધું, તું કોઈને કહેતી નહીં હો, મહારાજ ગઢપુરનો સમય અહીંયા નથી કરવાના. એટલે પેલી બેન દીપ જેવી હશે, तू किसी को बोलना मत, मैं तेरे को बोलता हूं. किसी को बोलना मत, किसी को बोलना मत करता करता आखा दरबारगढ़માં વાત ફેલાઈ ગઈ. બધાને ખબર પડી ગઈ. સોરી, મજાક કર. મજાક કોની કરાય? હા, ખબર તો બધી પડે છે અમને. જે ખોટું ન લગાડે બસ કે તે કોઈને કહેતા નહીં એમ કરતા કરતા લાડુબા જીવબાને ખબર પડી ગઈ કે મહારાજ રાતે ભાગી છૂટવાના છે. લાડુબા જીવબા કે એમ કેમ ભાગી છૂટતા હતા? કદાચ એમને એમ ભાગી છૂટશો પણ તમારી મૂર્તિમાં અમારી વૃત્તિ અમે લગાડી દઈશું અને માણકીને તમે લઈ જવાના. માણકીને અમારી વૃત્તિથી રોકી દઈશું તો તમે કરશો શું? આવા તો દો મહારાજને. અને રામનવમીનો સમય નજીક આવ્યો. મહારાજ વહેલી સવારમાં જાયગા. ચૂપચાપ નાજા જોગિયાને કીધું, બધાએ પોતાના ઘોડા બાંધ્યા. નાજા જોગિયા પોતાના ઘોડા ઉપર બેઠા. મહારાજ કે લાવો ભાઈ ઘોડી મારી. માણકી પર મહારાજ બેઠા અને બરાબર દરબારગઢથી બહાર નીકળવા માટે જાય. લાડુબા જીવબાએ પોતાની વૃત્તિથી માણકીને રોકી છે. અને અદ્ભુત કીર્તનની રચના તે વખતે પ્રેમાનંદ સ્વામીએ કરી છે. 10:22 થઈ ગઈ. ક્યારે કથા પૂરી કરી? સ્વામિનારાયણ સંપ્રદાયનું સૌથી પ્રસિદ્ધ કીર્તન છે લીલાની દ્રષ્ટિએ. વિચાર કરો, ભગવાન માણકી પર બેઠા છે, લાડુબા જીવબા રડે છે. માણકીએ ચડ્યા રે મોહન વન માડી, શોભે રૂડી કરમાં લગામ રૂપાડી, શોભે રૂડી કરમાં લગામ રૂપાડી. માણકીએ
ચડ્યા રે મોહન વન માડી માણકીએ ચડ્યા રે મોહન વન માડી. જોજો દરબારગઢની બહાર માણકી નીકળવાનો પ્રયત્ન કરે છે. માણીગર સૌને કહે છે થાઓ ત્યાર, સૌને કહે છે થાઓ ત્યાર. મુનિવરણી પદાતિને અસવાર, મુનિવરણી પદાતિને અસવાર. વ્રત પૂરી જાવા કર્યો નિર્ધાર, માણકીએ ચડ્યા રે મોહન વન માડી. માણકીએ ચડ્યા રે મોહન વન માડી. સાથે ઘોડાઓ છે, દરબારો છે. લાડુબા જીવબા આથમણા બહારની ઓરડાની ઓસરી ઉપર ઊભા રહી આંખમાંથી અશ્રુ વહી રહ્યા છે. હે પ્રભુ, અમારો શું ગુનો હે? બસ તમારામાં પ્રેમ કર્યો એ જ ને. અમારા પ્રેમને ઠોકરાવીને જાશો, શું તમને ગમશે? કઈ કઈ ઘોડીઓ છે જોજો. કેસર બેરી બોદલીને ફૂલ માળ, સરબેરી બોદલીને ફૂલ માળ. તાજણ તીખી વાંગળીનો ઘણો તાળ, તીખી વાંગળીનો ઘણો તાળ. શોભે ઘણા વાલા લાગે છે મરાળ, માણકીએ ચડ્યા રે મોહન વન માડી. માણકીએ ચડ્યા રે મોહન વન માડી. હૃદયથી પ્રાર્થના કરે છે, હે ભગવાન જાઓ તો જાઓ. પ્રેમી ભક્ત વિનંતી કરે દોડી દોડી, વિનંતી કરે દોડી દોડી. લોહ ચુંબક તુલ્ય વૃત્તિ મૂર્તિમાં જોડી. ચુમક તુલ્ય વૃત્તિ મૂર્તિમાં જોડી. નથી જાતી દરબારમાંથી ઘોડી, માણકીએ ચડ્યા રે મોહન વન માડી. માણકીએ ચડ્યા રે મોહન એવી લોચુંબક જેવી વૃત્તિ લાડુબા જીવબાએ માણકીમાં ચોંટાડી દીધી. દરબારમાંથી ઘોડી નીકળતી નથી. હવે જાવું હોય તો જાઓ. કેવી રીતે જશો મહારાજ? તમારામાં ત્રેવડ હોય તો જઈ બતાવો. મહારાજ હવે વિનંતી કરશે હો. મહારાજ આજ્ઞા માંગશે ભક્તની પાસે. તમારી આજ્ઞા હોય તો અમે જઈએ. વડતાલ આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી. અમે જઈએ વ્રત પૂરી. જાઓ પ્રભુ રામ નવમી નથી દૂરી. પ્રભુ રામ નવમી નથી દૂરી. સેવક દાસ પ્રેમાનંદ હજૂરી. માણકીએ ચડ્યા રે મોહન વન માડી. માણકીએ
માણકીએ ચડ્યા રે મોહન વન માડી. માણકીએ ચડ્યા રે મોહન વનમાળી. માણકીએ ચડ્યા રે મોહન વન માડી. આખો પ્રસંગ છે. આજ્ઞા આપો તો અમે જઈએ વ્રતપુરી. આજ્ઞા માંગવી પડી. એટલો બધો પ્રેમ અને માણકી ભાવને સમજતી કે લાડુબા જીવબા આવા પ્રેમી ભક્ત છે, એને મૂકીને મહારાજથી જવાય નહીં. આ પ્રેમને મૂકીને જો મહારાજ જતા રહેશે, લાડુબા જીવબા છે ને માથા પછાડીને રડશે. રડશે એટલું જ નહીં, કદાચ આ વીરની અંદર ગઢપુર વાસી કોઈનો પ્રાણ પણ જતો રહે. એટલો બધો ગાંડો પ્રેમ હતો મહારાજ સાથે. ખાલી મહારાજ સામું જોતા નહીં ને બોલાવતા નહીં ને તોય પણ ગઢપુર વાસીઓ બેભાન થઈ જતા. આટલો બધો પ્રેમ મહારાજની સાથે હતો. અને માણકી આ સંવેદનશીલતાને સમજતી. પેલો પ્રસંગ છે ને, મહારાજ ફરતા ફરતા દેવળિયા ગામ પધાર્યા. દેવળિયાના કેશાબા અને જાલમસિંહ મહારાજને કીધું, કૃપાનાથ રોકાઓ. મહારાજ કે અમે રોકાશું નહીં. તમારે જો રસોઈ પાણી કરવી હોય, થાળ ધરાવો હોય તો જલ્દીથી ધરાવી દો. અમારે ઉતાવળ છે બીજે ગામ જવાની. કેશાબાએ જાલમસિંહને કીધું, કાંઈ વાંધો નહીં, થાળ તો બનાવીએ. થાળ બનાવ્યો. મારા થાળ જમ્યા. નાજા જોગિયાએ માણકીને બરાબર એક ઠેકાણે બાંધી હતી જાલમસિંહના આંગણામાં. કેશાબાએ શું કર્યું ખબર છે? મહારાજ ત્યાંથી જાય નહીં એટલા માટે મહારાજ જ્યાં થાળ જમતા હતા ત્યાં માણકીને એક ઓરડામાં પૂરી દીધી. સરસ મજાનું જોગાણ નાખ્યું, પાણી પાયું. આ બાજુ નાજા જોગ્યા મહારાજને કે, મહારાજ આપ તૈયાર થઈ ગયા? મહારાજ કે, આ તૈયાર, થાળ જમી લીધો. બધા દરબારો પોતાના ઘોડા બાંધો, આપણે અત્યારે નીકળી જવું છે. આ ખબર કેશાબાને પહેલેથી હતી કે મહારાજ તરત જ નીકળશે અને તરત જ નીકળશે અને માણકીને હાંક બોલાવશે તો માણકી હણહણશે. એટલે કેશાબા માણકી પાસે ગયા છે કે માણકી, હવે મારી ઉંમર થાય છે, મહારાજ કેદી પાછા આવે? અહીંથી થાળ જમીને જતા રહેશે, મહારાજને મારે શિરામણ કરાવી છે, હજી કાલ સવારનો થાળ જમાડવો છે. મહારાજ માનતા નથી, જીદે ચડ્યા છે કે બીજે ગામ જવું છે. બીજે ગામ બીજી વાર ન જઈ શકાય. માણકી, મહારાજ તો હટ કરે, પણ તારો પણ સ્ત્રીનો દેહ છે, મારો પણ સ્ત્રીનો દેહ છે. ઈ નાતે તું મારી બેનપણી થઈ, તું કંઈક સમજ. મહારાજ બોલાવે ને ત્યારે બોલતી નહીં હો માણકી, બોલતી નહીં, હણહણતી નહીં. કેશાબા આ માણકીની કેશવાડી ઉપર હાથ ફેરવતા જાય ને માણકીને કહેતા જાય, જોજે હો માણકી, લાજ રાખજે હો, તારી બેનપણીની આ લાજ રાખજે તું આજે. ના બાજુ મહારાજ તૈયાર થયા. નાજા જોગિયાને કીધું, મારી માણકી લાવો. નાજા જોગિયા ત્યાં આવીને કે, મહારાજ ખબર નહીં માણકી ક્યાં જતી રહી છે, મળતી નથી, જ્યાં બાંધી હતી ત્યાં નથી. મહારાજ કે, આવું કેમ બને? માણકી ક્યાં જતી રહી? અને ભગુજી સાથે હતા. ભગુજીએ મહારાજને કીધું, કૃપાનાથ એક કામ કરો, મહારાજ તમે માણકીને બોલાવશો ને, માણકી 7મા પાતાળમાં હશે ને તોય પણ ત્યાંથી હણહણીને તમારા હાકલનો જવાબ આપશે માણકી. માટે તમે એકવાર કહો, માણકી તું ક્યાં છો, મારી પાસે આવો. અને કેશાબા માણકી કેશવાડી ઉપર હાથ ફેરવતા જાય, આંખમાંથી અશ્રુ પડતા જાય. જોજે હો માણકી, તું મારી બેનપણી છે, જોજે હો, લાજ રાખજે હો મારી, જોજે તું. નહીં બોલીશ હો, મહારાજ બોલાવે ને તો આજે નહીં બોલતી. અખંડ તે મહારાજની સેવા કરી છે, હું જાણું છું, તને આજ્ઞા લોપવાનું કહું છું, પણ મારા હૃદયનું પણ કંઈક સમજ. મહારાજનો પ્રેમ ક્યારે મળે હે? આવો તું તો અખંડ મહારાજની સાથે રહે, તને એમ નથી લાગતું તને જે પ્રેમ મળ્યો છે મહારાજનો થોડોક મને મળવો જોઈએ? કાંઈક તો સમજ માણકી. ના બાજુ મહારાજ પોકારે છે, હો માણકી ક્યાં છો, હાજર થાવ. માણકી હણહણવા ગઈ, પણ વળતો મનમાં વિચાર થયો, હણહણીશ ને તો કેશાબાને મારા ઉપરથી વિશ્વાસ ઉઠી જશે. માણકી બોલી નથી, હણહણી નથી, બિલકુલ અવાજ કર્યો નથી, પેગડાનો પણ અવાજ કર્યો નથી. મહારાજ કે આવું બને નહીં.
કાંઈક રંધાઈ રહ્યું છે અહીંયા. જાલમસિંહ અહીંયા આવો. જાઓ કેશાબાને જઈને કહી દો તમારી એવી ઈચ્છા છે ને અમે રાત્રિ રોકાણ અહીંયા કરીએ. રાત્રિ રોકાણ કરવા અમે તૈયાર છીએ, પણ માણકી ક્યાં છે બોલાવો. આ બાજુ માણકી અને કેશાબા રુદન કરી રહ્યા છે. કેશાબા માણકીને ભેટી પડ્યા. સાબાશ માણકી સાબાશ, આજે તે મિત્ર ધર્મ અદા કર્યો છે. તું મારી સાચી બેનપણી છો, જીવથી મારી બેનપણી છો. તે મને ભગવાનનો મેળાપ કરાવી દીધો. અને માણકીની લગામ પકડી, ચોકડું પકડીને અને કેશાબા મહારાજ પાસે આવ્યા છે. મહારાજ માણકીને જોઈ રહ્યા છે. માણકી કેશવાડી ઉપર હાથ ફેરવીને માણકીને મહારાજે કીધું છે, એ માણકી, આજ સુધી તે વફાદારી કરી, આજે આખર તો તું નારીને રાખ્યો તો તે નારીનો જ પક્ષ ને, બેનપણીની થઈ ગઈ ને, તું મારી ન થઈ ને. તારી પાસેથી આવી અપેક્ષા નહોતી. અને માણકીના અને મહારાજના એક નેત્રો જ્યાં થયા ને, ચાર દ્રષ્ટિ જ્યાં થઈને, માણકી જે પશુમાં રહેલો મુક્ત આત્મા, એની આંખમાંથી પણ દળ 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 આંસુરાઓની ધારાઓ થઈ. રડતે નેત્રે જ્યારે માણકીને જોયું છે ને, મહારાજને પણ હૈયું ભરાઈ આવ્યું છે. મહારાજની આંખમાં આંસુ ભરાણા. સાબાશ માણકી, આજ સુધી હું તારા ઉપર બહુ રાજી હતો, એથી અનેક ગણો આજથી તારા ઉપર હું રાજી થયો છું, અનેક ગણો. તું ભગવાનના ભક્તની સંવેદનશીલતાને સમજી શકે છે. પશુના દેહમાં હોવા છતાંય પણ તારો જે પ્રેમ છે ને, સૂર્ય ચંદ્ર તપશે ને તારી આ ગાથા ગવાશે. અને જે ભક્તજન આ ગાથાને સાંભળશે, જે ગાશે, એના બધાના હૈયામાં અમારી ભક્તિ પ્રગટ થશે. આજથી મારો આશીર્વાદ છે. કેશાબા અને જાલમસિંહના ઘરે ઊભા રહી અને ભગવાન શ્રી હરિએ દેવળિયા ગામમાં પોતાના ભક્તોને આશીર્વાદ આપેલા છે. માણકી આવી હતી. ફરતા ફરતા મહારાજ સિંજીવાડા પધાર્યા છે, જગરૂપ બારોટના ઘરે. સિંજીવાડા મારા 33 વાર ગયા. કેટલી વાર? વડતાલથી ગઢપુર, ગઢપુરથી વડતાલ જાતા જાતા 33 વખત. 32 વાર બુધેજ ગયા, 33 વાર સિંજીવાડા ગયા. જગરૂપ બારોટના ધર્મપત્ની મહારાજનું માણકીનું ચોકડું પકડ્યો. મહારાજને સિંજીવાડા રોકાવું નતું, કારણ કે સાથે બહુ મોટો રસાલો હતો. 100 જણા સાથે હતા, દરબારો અને સંતો. મહારાજના મનમાંથી જો અહીંયા રોકાઈશ તો સિંજીવાડામાં જગરૂપ બારોટ અને એના ધર્મપત્ની બહુ ભાવિક છે, પણ ભાવિક છે પણ સંપત્તિવાન નથી, બિચારા સામાન્ય સ્થિતિવાળા છે. જો અહીંયા રોકાઈશ, આટલો બધો રસાલો મારી સાથે છે, બધાનો ખર્ચ થશે, આ બિચારા ગરીબ માણસો કેમ ઉપાડશે? અને મહારાજ ત્યાંથી નીકળી જવાના, બાયપાસ નીકળી જવાના હતા. જગરૂપ બારોટના ધર્મપત્નીને આ ખબર પડી કે મહારાજ બાયપાસ જવાના છે. તરત પહોંચી ગયા, માણકીનું ચોકડું પકડ્યો. મહારાજને કે મહારાજ આમ કપટ કરવાનું? હે કૃપાનાથ, તમને પ્રાપ્ત કરવા માટે અને તમારા દર્શન માટે આંખો તરસી જાય, તમે આમ જતા રહો? એમ ન જાઓ મહારાજ, ઘરે ચાલો. જગરૂપ બારોટના ધર્મપત્નીને કે તમારી ભાવના સાચી, પણ અમારી સાથે કેટલા બધા દરબારો છે, કેટલા બધા સંતો છે, કેમ પૂરું પાડશો? તે વખતે જગરૂપ બારોટના ધર્મપત્નીના મોઢામાંથી એવા શબ્દ નીકળ્યા, અનંત કોટી બ્રહ્માંડનું ભરણ પોષણ કરનારો આજ મને પૂછે છે કેમ પૂરું પાડશો? અને મારે પૂરું પાડવાનું છે. શું કામ માનુષિક ચરિત્ર કરો છો? હે પરમાત્મા, શું કામ માનુષિક ચરિત્ર કરો છો? સાહેબ સરખા સેઠિયા વસે નગર કી માય, उसको धन की क्या कमी, जिसकी हुंडी चले नवखंड माई. હે પરમાત્મા, મારા ઘરે કદાચ મુઠ્ઠી જુવાર હશે ને, એ પૂરું કરનાર તો તમે જ છો ને. દ્રૌપદીના 999 સાડીઓ પૂરી કરનાર કોણ હતો? તું જ હતો ને બાપ, બીજો કોઈ હતો? તો શું મારી લાજ નહીં રાખે? અને ભગવાન શ્રી હરિના આંખમાં આંસુ ભરાણા. માણકીને પણ એમ મન થયું કે મહારાજ અત્યારે આપણે સિંજીવાડામાં જવું જોઈએ. માણકીના ડાબલા જોઈ મહારાજ સમજી ગયા કે માણકીની પણ ઈચ્છા નથી આગળ જવાની, હાલો આપણે સિંજીવાડા જઈએ. મહારાજ બહુ જમાડ્યા ભક્તોને. જગરૂપ બારોટના ધર્મપત્નીએ જે બનાવ્યું હતું એ બધું પીરસી ગયા પછી પણ જેટલું બનાવ્યું હતું એટલું ને એટલું રહ્યું. આવું ઐશ્વર્ય સિંજીવાડા અંદર શ્રીજી મહારાજે બતાવ્યું છે.
પણ કારણમાં કોણ? માણકી. આજે વડતાલ આપણને પ્રાપ્ત થયું ને, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની કહેવાય. વડતાલ જો આપણને પ્રાપ્ત થયું હોય ને, એના પેટાળની અંદર પણ માણકી છે. જોબન પગીને સમાચાર મળ્યા હતા કે ભગવાન સ્વામિનારાયણમાં કાંઈ નથી, સ્વામિનારાયણ કઈ ભગવાન નથી, એની પાસે આ દેવતાઈ ઘોડી છે, જાદુઈ ઘોડી, એને લીધે હાલે છે. ડભાણ માણકી ચોરવા માટે ગયો તો ભગવાન સ્વામિનારાયણ ઘોડીએ દર્શન આપ્યા. એલા જોબન, હવે તો માન અમે ભગવાન છીએ, માણકીમાં કાંઈ નથી, જે કાંઈ છે અમારામાં છે. અને જોબન પગી ભગવાનને આશ્રિત થયા, વડતાલ સર્વ સમર્પણ કર્યું. એટલું જ નહીં, ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ લોકમાંથી વિદાય લીધી ને, જેઠ સુદ દશમ સંવત 1886 ભગવાન સ્વામિનારાયણ વિદાય લઈ લીધી. માણકી હવે નથી તો તૃણ જમતી, નથી તો પાણી પીતી. 11 દિવસના વાણા થઈ ગયા. કેટલા? 11 દિવસના વાણા થઈ ગયા. માણકીએ પોતાના મોઢામાં જળનું એક ટીપું પણ લીધું નથી. ગોપાળાન સ્વામી બધાને ધીરજ આપે, પણ માણકી પાસે જ્યાં આવ્યા ને, માણકી આખી ધ્રુજતી હતી. ગોપાળાન સ્વામીએ માણકીની કેશવાડી ઉપર હાથ ફેરવ્યો. એ માણકી, જોજે હો, તું દગો દઈશ નહીં. આપણો પ્રાણ આધાર એ સર્વેશ્વર નારાયણ લોકમાંથી વિદાય એણે લઈ લીધી. હવે તું દગો દઈશ નહીં માણકી. તું જો દગો દઈશ ને તો હું પણ ધીરજ નહીં રાખી શકું. હવે માણકી રડે છે, મહારાજના વિરહમાં રડે છે. એમ કહેવાય ભગવાનના વિરહ, ભગવાન કૃષ્ણના વિરહમાં એની ગીગી ગાય પણ રડીને મરી ગઈ. માણકી પણ આજે ભગવાનના વિરહમાં જુરી રહી છે. ગોપાળાન સ્વામી માણકીને કહે, જોજે માણકી, ધીરજ રાખજે હો, તને જો કાંઈ થશે ને તો હું પણ સહન નહીં કરી શકું. એક તું જ એવી છો, ભગવાન સ્વામિનારાયણ સાથે અખંડ રહી છો, તો અમારા માટે પ્રસાદી ભૂજ છો. માણકી, દેહ રાખજે, જોજે. માણકી દેહનો ત્યાગ નહીં કરતી હો, જોજે. બહુ વિનંતી કરી છે, બહુ વિનંતી કરી. માણકીની કેશવાડી ઉપર હાથ ફેરવ્યો. ગોપાળાનંદ સ્વામીના ખભા ઉપર માણકીએ પોતાનું મસ્તક મૂક્યું છે. થોડોક સમય થયો ને તો માણકી ભૂ દેતી જમીન ઉપર પડી ગઈ અને માણકીનું પ્રાણ પંખીરું ઉડી ગયું છે. ધીરજના ધરતલ ગોપાળાનંદ સ્વામીની આંખમાં આંસુ ભરાણા. માણકી આ તે શું કર્યું? હું બધાને સમજાવતો તો મારી આંખમાં આંસુ નહોતા આવતા. માણકી, તું ભગવાનને મળેલી હતી, તારા પ્રેમના આધારે અમે બધા જીવતા હતા. કેટલો બધો પ્રેમ તને ભગવાનમાં હતો. ભગવાન તારા ઈશારે ચાલતા હતા. તારી મરજી ન હોય ને તો ભગવાનની ગામમાં નહોતા જતા. માણકી, તું રહી હોત તો શું વાંધો હતો તને? અમે કોના આધારે રહીશું? અને ગોપાળ સ્વામી નક્કી કર્યું, જ્યાં ભગવાન સ્વામિનારાયણનું અગ્નિ સંસ્કાર સ્થાન છે, લક્ષ્મીવાડી, માણકીની સમાધિ પણ બરાબર લક્ષ્મીવાડીની બહાર, એટલે લક્ષ્મીવાડીમાં પ્રવેશ કરીએ ને, ડાબા હાથ બાજુ માણકીને અખંડ ભગવાન સ્વામિનારાયણની સાથે રાખ્યા છે. અને તમને કહું, કોઈ દી આ ભૂલ નહીં કરતા. અમે જે ભૂલ કરીને કોઈ દી નહીં કરતા. બહુ પસ્તાવું છું આજે પણ એ વાતથી. અમે બાળીઓ મહોત્સવમાં ગયા હતા, પાછા વળ્યા ને, ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા, ઘેલાનું પાણી મસ્તક ઉપર ચડાવ્યું. ભગવાન સ્વામિનારાયણનો જે અગ્નિ સંસ્કાર થયો છે ત્યાં દર્શન કર્યા. પણ ધોલેરા જવાનું મોડું થતું હોવાથી દિલીપ ભગત, આશીષ, આપણે આ માણકીના સ્થાનમાં ગયા નહીં. દૂરથી પગે લાગી લીધું. શું થયું ખબર છે? જરાક આગળ ગયા ને, હજી ઉગામેડી વટ્યા નહોતા, બોટાદ આવ્યું નહોતું, અમારી ગાડી પલટી ખાઈ ગઈ વાડીમાં. માણકી આવી મુક્ત આત્મા છે, એના દર્શન કરો ને, આપણા ઉપર આવનારા બધા વિઘ્નો ટળી જાય. અમે ન કર્યા દર્શન. જો કદાચ કરી લીધા હોત ને, આ ઘાટ ટળી જાતો, આવનારી આ ઘાટ ટળી જાત. આ ભૂલ કોઈ દી નહીં કરતા, અમારાથી થઈ કોઈ દી નહીં કરતા. જોકે ઠાકોરજી રક્ષા કરી, આપણને પાઠ ભણાવ્યો કે આવું કોઈ દી કરાય નહીં. માણકી બહુ દયાળુ છે.
પણ માણકીના જો દર્શન કરીને નીકળ્યા હોત ને તો કાંઈ થાત નહીં. એટલે આવી માણકી ઘોડી ભગવાનમાં અગાધ પ્રેમ મળી, અગાધ પ્રેમ મળી. આપણે માણકીના ચરિત્રના માધ્યમથી, આજે યુવા સભાના માધ્યમથી, સમર્પિત યુવા સભાના માધ્યમથી એક એવી પ્રતિજ્ઞા કરીએ, માણકી જેવી ભગવાનને સમર્પિત હતી ને, તો આપણે આ ભગવાનને, આપણા ગુરુને, આપણા સંતોને સમર્પિત થઈએ. આપણું જીવન ક્યારેય પણ એમના મુખમાંથી એવા વચન ન નીકળવા જોઈએ, આપણને જોઈને ક્યારેય એમના હૃદયમાં ફરિયાદ ન થવી જોઈએ. અને શું જોઈએ છે, મેં કાલે પણ કીધું હતું, આ સાધુને જોઈ છે શું જોઈએ છે? આપણે મંદિરે આવીએ, આપણે નિત્ય ભજન કરીએ, આપણે સારું જીવન જીવીએ, આપણા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે, એ જોઈએ છે ને કે બીજું કાંઈ જોઈએ છે? આપણને શું લાગે છે, આપણે થોડું ઘણું દાન કરીએ છીએ એટલે આપણે આનંદમાં રહીએ છીએ. કદાચ આપણું દાન લઈને કરે છે શું? મેં ગઈકાલે પણ કીધું હતું, શું કરે છે? શું મર્સિડીઝ ઓડીમાં ફરે છે? પીઝા કે પાવભાજી જમે છે? પાર્ક એવેન્યુ કે રેમન્ડના કપડાં પહેરે છે? કાંઈ નથી કરતા, કાંઈ નથી કરતા. સમાજનું મુઠ્ઠી અન્ન જમીને આપણા માટે આપણી ફિકર કરે છે. સાધુ થયા પછી જે સંસારીની ફિકર કરે ને, એ સાચો સાધુ કહેવાય. અને ભક્તો, તમને ને મને જે ગુરુ પ્રાપ્ત થયા છે ને અને સંતો પ્રાપ્ત થયા છે ને, એ તમારાના મારા ભલા માટે થયા છે. સંસાર છોડીને આપણા સંસારીઓની જે ચિંતા કરે છે એવા સદગુરુ તમને ને મને મળ્યા છે. તાલી વગાડવા માટે નથી કહેતો, ખાલી યુવા સભા કે રવિ સભા પૂરતા સીમિત નહીં રહેતા. મારો કહેવાનો તાત્પર્ય એ છે, સંતો કે એની એક સીમા હોય. સંતો આપણને વઢે, આપણને કે કથામાં આવો, એની એક સીમા હોય. કારણ કે એમને એમ લાગે કે હું બહુ કથામાં આવવાનું કહીશ ને તો આ ભક્તોને એમ મનમાં થઈ જશે કે આ સાધુને છે ને કથા સંભળાવવાનું તાન છે, એટલા માટે મને બહુ બોલાવે છે. પણ મને એના હૈયાની વાત ખબર છે. હું કહીશ તો મને ખબર છે. એટલે બહુ ખરેખર કહું છું, જે રવિ સભા ને યુવા સભામાં આવો છો ને, રોજ મંદિરે દર્શન કરવા આવજો. પોતાના કામ ઉપર જતા પહેલા આ ભગવાનના દર્શન કરજો, અથવા તો કામ ઉપર વહેલા જતા રહ્યા હો તો સાંજે આવીને પહેલા ભગવાનના દર્શન કરજો. રોજ એક કથા ભરજો, એક કથાની પ્રતિજ્ઞા કરજો. પૂજ્યપાદ ગુરુશ્રી આપણી પાસેથી આટલું ઈચ્છે છે. હું તો ખરેખર કહું છું, આમાંથી 50% લોકોને હું એવા સમજુ છું, જે 50% લોકો સવારની કા સાંજની કથા ભરી શકે છે પણ ભરતા નથી, ગાફલાઈને કારણે. પોતાના હૃદય ઉપર હાથ રાખજો. હું આંગળી ઊંચી નહીં કરાવું, નહીં, નથી મારે કરાવી. આજે ખુદની ખોજ કરીએ આપણે. શું આપણને જે ભગવાન પ્રાપ્ત થયા, આપણને જે સદગુરુ પ્રાપ્ત થયા, આપણને જે સાધુ પ્રાપ્ત થયા, એ પ્રમાણે આપણે ભજન કરીએ છીએ? સૌ પોતપોતાનું બેલેન્સ તપાજો. હું મારું કહું, મને જે પ્રમાણે મારા ગુરુ મને પ્રાપ્ત થયા છે, મારા ભગવાન મને પ્રાપ્ત થયા છે, જેટલું મારે ભજન કરવું જોઈએ, જેટલું મારે મંદિરે રહેવું જોઈએ, જેટલું મારે કથા વાર્તા સાંભળવી જોઈએ, એટલું હું સાંભળી શકતો નથી. એક યાચક તરીકે, એક આ મંદિરના સેવક તરીકે, એક ભિખારી તરીકે આપની પાસે એટલું માંગુ છું. આ સાધુ અહીંયા આપણા કલ્યાણને માટે રાખ્યા છે, અને અહીંયા રહેવાનો શોખ નથી. આ મુંબઈ જેવી નગરીની અંદર આ સાધુ ન રહે. તમે આ બાજુ જુઓ તો ટ્રેન, આ બાજુ જુઓ તો માયા, બિચારા નીચે નથી ઉતરી શકતા, અખંડ અવાજ આવે છે, ક્યાંય આંટો મારે ને ક્યાંય ફ્રેશ થવાની જગ્યા નથી, ઘૂંટાઈ જાય છે બિચારાનું જીવન. અધૂરોમાં પૂરું. આપણે અહીંયા ઓલી બાઈઓ જોરથી બોલતી હોય, નીચે ઢગલો કરી નાખો સામાનનો, જાય તો ક્યાં જાય હે આપણા સાધુ? પણ અહીંયા હસતા મોઢે રહે છે ને, એનું એક જ કારણ છે, આપણા બધાનું કલ્યાણ થાય, આપણા મોક્ષ માટે આ સાધુ અહીંયા રહ્યા છે. પૂજ્યપાદ ગુરુશ્રીએ છે ને પોતાના કલેજાના કટકા સમાન આ સંતોને માયાની મધ્યે આપણા કલ્યાણ માટે રાખ્યા છે. સમજજો ભક્તો, બહુ મોડું થઈ જાય ને પેલા સમજજો. એ ગયા પછી આપણે એના ગુણગાન ગાશું ને, એમાં કાંઈ નહીં વળે. અત્યારે પ્રત્યક્ષ છે ને, એનો લાભ લઈ લઈએ. ખરેખર કહું છું, જ્યારે નિંદર આવે ને, સવારને સુવાનું મન થાય ને, એલાર્મને આપણે સ્નૂઝ કરી નાખીએ અથવા તો બંધ કરી નાખીએ ને, ત્યારે આ સાધુના દાખલા સામે જોજો. એ રાતના 2 વાગે આવ્યો છે, એ સાધુ સભા કરીને સવારના પોરમાં આપણા માટે કથા કરે છે, ને આપણે શું બાના કાઢીએ છીએ? સ્વામી આજે મને મજા નહોતી. અરે ક્યાં મોઢે કહીએ આપણે શું મજા નહોતી ને કેટલું તારાથી દૂર મંદિર છે?
આપણે પોતાના આત્મકલ્યાણ માટે આટલું ન કરી શકતા હોઈએ તો ધિકાર છે આપણી જિંદગી ઉપર. ખરેખર કહું છું, બહુ ભાવથી, બહુ હૃદયથી એક નાના સેવક તરીકે તમને હાથ જોડીને મારી પ્રાર્થના છે, આ સાધુ રાજી થાય ને એવું જીવન જીવી લઈએ આપણે બધા. હું તો મારું કહું, હું નથી જીવી શકતો હજી. હું આ સાધુને સમ્યક રાજી નથી કરી શકતો. મારા કામ, મારો ક્રોધ, મારો લોભ, મારો સ્વભાવ હજી ઘણા હરિભક્તોને નથી ગમતો. છતાંય પણ પ્રકૃતિને આધીન બનીને મને એટલો વિશ્વાસ છે આ સાધુના સંગે કરીને મારી પ્રકૃતિ ટળશે. આ સાધુ આપણને મળ્યા છે ને, ભગવાન જેવા સાધુ છે. ભગવાન ન કહેવાય, બાકી ભગવાન જેવા બધા જ ગુણો એની અંદર છે. બધા જ ગુણો એની અંદર છે. આજની કથાથી ભક્તો એટલું આપણે સમજીએ, નહીં ખાલી શનિવારે આવીને કે સોમવારે આવીને કે રવિવારે આવીને નહીં થાય, આપણા અંતરશત્રુ નહીં ટળે. કારણ શરીરની વાસના મહાભયંકર છે. અહીંથી ચડ્યા, સ્વામી કહે છે ને, અહીંથી ચડ્યા અહીંથી ઉતર્યા. આપણું જીવન કંઈક એવું થઈ ગયું છે. ફોન કરીને બોલાવીએ, એ વાત બધી સારી છે, કરશું એ ખરા. ફોન કરવામાં નથી હાલ આવતો, પણ ફોન કર્યા પછી આપણી પ્રગતિ શું? કેટલા વર્ષોથી સભા ચાલે. પૂજ્ય મુક્ત સ્વરૂપ સ્વામી મહંત હતા ને ત્યારથી સભા ચાલુ છે. આપણા જીવનની અંદર કેટલું પરિવર્તન આવ્યું કહો જી? મુક્ત ભાવથી આપણે કેટલા ભજન કરીએ છીએ કહો જી? શું માંગ્યું છે ગુરુશ્રી આપણી પાસે? 21 મિનિટ, 21 માળા ફેરવો, 1 મિનિટનું ધ્યાન કરો. એક માળા ફેરવતા પછી 1 મિનિટનું ધ્યાન કરો, આટલું જ માંગ્યું. આટલું જો કરી લેશું ને, એક ઘર સભા સાંભળશું, 21 મિનિટનું ધ્યાન કરશું ને, એક કથા ભરશું ને, આ ભગવાન સ્વામિનારાયણના સમકાલીન સમય જેવા ભક્તો હતા ને, પર્વતભાઈ દાદા ખાચર, એવી આપણી ગતિ થશે. ખેર બહુ વધારે સમય થઈ ગયો, રાજી રોજો થોડું વધારે કહેવાય ગયું હોય તો. પણ દુઃખ એટલે થાય છે કે પ્રાપ્તિ થયા પછી રખેને અધૂરું ન રહી જાય. શું પ્રાપ્તિ થઈ ગઈ 100%. ભગવાનના સમકાલીન સમયમાં જે ભગવાનના સમકાલીન સમયના ભક્તોને જે પ્રાપ્તિ થઈ હતી ને, જેવા નંદ સંતોની પ્રાપ્તિ થઈ હતી, જેવા પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થઈ હતી, ગોપાળાનંદ સ્વામી જેવા મહામુક્ત જેવા પૂજ્યપાદ ગુરુની પ્રાપ્તિ થઈ હતી, એવી અત્યારે આપણને ઘોર કડીકાળની અંદર પ્રાપ્તિ થઈ છે. પણ હવે રખે ને આપણું અધૂરું ન રહી જાય. કોઈ ખામી નથી. જો નંદ સંતો જેવા સંતો છે, આપણે બધા માનીએ છીએ, બધા માનીએ છીએ. આ ભગવાનમાં કોઈને શંકા થાય છે કે આ ભગવાન નથી, સ્વામિનારાયણ ઊભા છે, આપણી વાત નથી સાંભળતા, આપણી પ્રાર્થના નથી સાંભળતા, એવું કોઈને લાગે છે? બધાને દિવ્યતાનો અનુભવ, પરચાનો અનુભવ આ ઘનશ્યામ મહારાજ પાસેથી થયો છે. બરાબર છે? તો ફરક શેમાં રહી જાય છે? કોનામાં રહી જાય છે? આપણા પોતામાં. બસ એ ફરક ન રહી જાય એટલે કહું છું, સવારની કા સાંજની એક કથા ભરજો. કેટલી? એક કથા. સાંજના સમજી શકું છું, ઘરાકીમાં હો, દુકાનવાળા છો, પણ સવારે 7 વાગે નોકરી જતા હોય એવા કેટલા આંગળી ઊંચી કરો છો? 7 વાગે ફરજિયાત જોબ ઉપર પહોંચી જવું પડતું હોય. એ કઈ નથી ને. 7 વાગે જનારા છે અહીંયાથી, એ રોજ સવારે દર્શન કરવા આવે છે. ભાસ્કરભાઈ ટાંગ છે ને ઓલા બાપુ છે સદુભા, રોજ સવારની આરતીમાં આવે. એ સાંજ સવારની કથામાં નથી બેસી શકતા, તો સાંજની કથામાં આવે છે. તો 7 વાગે જવાવાળા કોઈ નથી ને, કોઈ જ નથી. એનો મતલબ શું થયો? અને કોઈનું ઘર અહીંયાથી 25 કિલોમીટર દૂર હોય એવા ખરા કોઈ? બદલાપુર વાળાને છોડીને હો, કોઈ ખરા 25 કિલોમીટર દૂર રહેતા હોય એવા? મેક્સિમમ 5 કિલોમીટર દૂર. કેટલા? એ સૌથી વધારે દૂર હું જ રહેતો હતો, હવે અહીં નજીક આવી ગયો. મેક્સિમમ 5 કિલોમીટર. તો શું આપણે સવારની કથા ન ભરી શકીએ? આ ધારો ને આટલા બેઠા છો ને, બધા સવારની કથામાં આવી શકે એમ છે. બધા. લાગે છે કરવું જોઈએ? તમને લાગે છે એવું? ખાલી એમ થશે ને કરવું જોઈએ, હજી થતું નથી. ભગવાનને પ્રાર્થના કરો કે હું પોતે કરું પૂજામાં, હે ભગવાન મને સવારની કથામાં લઈ જાજો, મારાથી નથી થતું, ઉઠાતું નથી. આટલી જો પ્રાર્થના કરશું ને તો ભગવાન સહાય કરશે. એટલે બસ એટલી જ અપેક્ષા છે કે થોડાક આગળ વધીએ. કેટલા? બહુ નહીં, થોડાક આગળ વધીએ. એ શબ્દોની સાથે આજની યુવા સભા એને આપણે પૂર્ણ જાહેર કરશું. 25 થી 31 તારીખ સુધી બોટાદના આંગણે બહુ મોટો મહોત્સવ છે. ભક્તોનો લાભ લેજો. અને આજે પણ બધા ભક્તો ઉપર પ્રસાદ રાખેલો છે,
બધા જ ભક્તો પ્રસાદનો લાભ લઈ અને પછી અહીંથી વિદાય થજો એ શબ્દોની સાથે અત્યારે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.